મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈપણ જાતના વાંક વગર તેમનો અભ્યાસ બગડવાની સજા ભોગવી રહ્યા છે। અહીંની ધન્વંતરી આયુર્વેદિક કોલેજના સંચાલકો દ્વારા અંદાજે 2.5 કરોડ રૂપિયાની લોન લીધા બાદ તેની ભરપાઈ ન કરાતા લોન આપનાર એકમ દ્વારા કોલેજ સંકુલને છેલ્લા 5 માસથી સીલ કરવામાં આવેલું છે। કોલેજના સંકુલને સીલ કરાતા લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ છેલ્લા 5 માસથી અટકી પડ્યો છે। અમે છેલ્લા 6 મહિનાથી કોલેજ નથી ગયા કેમ કે અમારી કોલેજ બેંક દ્વારા સીલ કરવામાં આવેલ છે। વિદ્યાર્થીઓ ખૂબ જ તકલીફમાં છે અને અમે અત્યારે મહીસાગર જિલ્લાની ધન્વંતરી આયુર્વેદા કોલેજ કોઈડમથી આવેલા છીએ વિદ્યાર્થીઓ અને અમે ટોટલ 150થી પણ વધારે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ધન્વંતરી આયુર્વેદા કોલેજમાં અભ્યાસ કરીએ છીએ। હવે અમારો મેઇન પ્રશ્ન એ છે કે અમે લોકો છેલ્લા 6 મહિનાથી અભ્યાસ વંચિત રહ્યા છીએ। છેલ્લા 6 મહિનાથી અમારે અભ્યાસનું કોઈ પણ કાર્ય અમારી કોલેજમાં થયું નથી કારણ કે અમારી કોલેજ બેંક દ્વારા સીલ કરવામાં આવેલી છે। કોઈ પણ અમારા ટ્રસ્ટીને આપસી કોઈ પણ મામલા દ્વારા અને અમારા ટ્રસ્ટીએ બેંક શું પ્રાઇવેટ કંપની પાસેથી 2.5 કરોડની લોન લીધેલી। એ લોન એ ચૂકવી શક્યા નથી। એ લોન નથી ચૂકવી શક્યા એના ભોગ અમે બન્યા છીએ। અત્યારે અમે લોકો શિક્ષણ વંચિત રહ્યા છીએ અને એ કોલેજ અત્યારે અમારી સીલ છે અને અમારો પ્રશ્ન મેઇન એ જ છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વીસીને છેલ્લા 6 મહિનાથી અમારી કોલેજ સીલ છે। ટોટલ અમે 150 વિદ્યાર્થીઓ છીએ અને અમારી રજૂઆત અમે ગાંધીનગર આ સોમવારે 6 તારીખે ગાંધીનગર રજૂઆત કરેલી। ગાંધીનગરમાંથી આયુષ મંત્રાલયમાં અમને એવું કહેવામાં આવેલું કે તમારે લોકોએ મેઇન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર તમારે વાઇસ ચાન્સેલરને વીસી સાહેબને તમારો પ્રશ્ન ઉઠાવવો પડે। છતાંય અમે 1 થી 2 વખત જામનગર યુનિવર્સિટી પણ ફરિયાદ કરવા આવેલા પણ છતાં અમારા પ્રશ્નો હલ થતો નથી। તો મારી શ્રી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વીસીને એટલી તે વિનંતી છે કે અમારા ધન્વંતરી આયુર્વેદા કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે છેડા કરોમાં અને કોઈ પણ બીજી કોલેજમાં અમને ટ્રાન્સફર આપો। કોઈ પણ વાંક વગર જેમનો અભ્યાસ બગડી રહ્યો છે તે વિદ્યાર્થીઓ ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમણે પૂરેપૂરી ફી ભરી હોવા છતાં આજે તેમને રજળપાટ કરવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ આ મામલે રજૂઆત કરાઈ અને આ કોલેજમાં અભ્યાસ કરતા લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓને અન્ય કોઈ માન્યતા પ્રાપ્ત કોલેજમાં ટ્રાન્સફર આપવા માંગ કરવામાં આવી। જો કે આ વિદ્યાર્થીઓને જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળવાનું કહેવામાં આવ્યું હતું। હું ફર્સ્ટ યરની વિદ્યાર્થીની છું। અમે બધા ફર્સ્ટ યરના સ્ટુડન્ટ ધન્વંતરી આયુર્વેદિક કોલેજમાંથી આવ્યા છે। અમારે કોલેજમાં ટોટલ 150થી વધારે વિદ્યાર્થીઓ છે અને 30થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા આગળ આંદોલનમાં જોડાયા છે। છેલ્લા 6 મહિના સુધી અમારે ટીચર્સ આવતા નથી, પ્રિન્સિપલ બી નથી, કોઈ બી ફેસિલિટી નથી, મેડિસિનની ફેસિલિટી નથી અને જે અમારે એનાટોમી ડિસેક્શનમાં જે કેડાવર છે અત્યારે સડી રહ્યું છે અમને લઈ ગયા જ નથી ડિસેક્શન હોલમાં અને કોઈ પ્રિન્સિપલ દેખરેખ રાખતું નથી અને ખાલી ત્યાં ડૉક્ટર્સના નામ છે, ત્યાં એક બી ડૉક્ટર્સ નથી, મેડિસિન નથી। છેલ્લા મહિને બધા બોયઝને ભમરી કરી હતી મધપુડાથી, ત્યારે કોઈ બી ટીચર્સ સ્ટાફ હાજર નહોતો, કોઈ બી મેડિસિન હાજર નથી, તો એ લોકોને સિનિયર્સ લોકો બીજી કોઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા। તો પ્લીઝ અમને વીસી સાહેબ અમને વિનંતી છે કે અમારા માટે કોઈક સારા પગલાં ભરો। હવે જોવાનું એ રહેશે કે આ મામલે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે છે કે નહીં। હાલ તો વગર વાંકે ભાવિ તબીબોનું ભણતર બગડી રહ્યું છે।